જય જવાન જય કિસાન. જો અત્યારે આપણે જવાનું છે મગફળી ઉખાડવા માટે. તો અત્યારે લગભગ 4 વાગે જેવા ઉઠ્યા હતા, પણ કોમ કરતાં કરતાં લગભગ 7 વાગી જાય. જો અમારા અંદર પોતો કરવાનું ચાલુ છે. હળો એવું પણ આપતા તો આપણે તો બહાર જવાનું હોય એવું. બે ઓળા ખચેરા આવવાના મારે વાળ કટ કરાવવા જવું અને ગાડી ધોરાવીએ. કેમ કે વરસાદ આવ્યા કે એટલે સોટા ઉડ્યા કે ગાડીને ગારો ઉડ્યો એટલે ચા તરત તો પીધી અડધો કલાક શું ચા પીધી એવું. જો અમારે સદારામ બાપુ જય સદારામ બાપા લખી દે દિલથી. તમારે કોઈ પણ સપનું હશે તો પૂરું થઈ જશે. અમારા બહુચરમાં દિલથી એકવાર જય બહુચરમાં લખી દેજો. અમારા દાદા આ ત્રણમથી તમે એકવાર દિલથી કોઈ બી માતાનું નામ સદારામ બાપુનું નામ દિલથી લખી દો. તમારું કોઈ બી સપનું હશે તો પૂરું થઈ જશે. શું કહેવું? અને અમારા સધીમાનું મંદિર જો સધીમાના બી દર્શન કરાવો. જો હા જો આપણે આ ગાડી લઈને હવે એ મારો વિડીયો બનાવે મુય્યાનો બે બ્લોગર ભેગા છે એટલે મજા ના આવે ને. આ બે બ્લોગર હોય ને તો મજા ના આવે. એ કોઈ તો સારો વિડીયો બનાવે તો ફાઇનલ આપણે જવાનું ખેતરમાં. પપ્પાએ એમ કીધું તમે ચા લઈને આવજો એટલે આપણે ચા લીધી રહી. ટીમ અમારી આવી નહીં આવી પણ પપ્પા ને ભરતભાઈ ને વિમલભાઈ તો છે જ. એ અંદર ચા પાવશે જ આપણે. અને જો આ તો એક્ટિવા ચાર્જિંગ નહીં અને એક પપ્પા લઈને જતા રહે એટલે ગાડી લઈ લીધી છે. રોનકભાઈ પાસે તો બોલશે કે માટાણી છે ધર્મ લઈને ગયા પણ આપણે હાસી નાખા નહીં. તો ચલો ખેતરમાં બન્યા રહેજો. આપણા બતાને મગફળી જેવી પાછી છે તો તમને બતાવશે ઉખાડવાનું ચાલુ કર્યું એટલે. અને આ અમારા ખેતર ઉધડ જમીનમાં જે મગફળી વાલી રહી ને એમાં જો આ આપણે બીજું ખેતર તૈયાર કર્યું મસ્ત. એમાં ટૂંક સમયમાં આપણે નર્સરી બનાવવાની છે તો એ પણ તમને બતાવશે. ચલો તો હવે ખેતરમાં ચલો મારા વિડીયો ઉતારો તમે બોલો હું આ કેમેરામાં રેકોર્ડ કરું. તો ફાઇનલી જો આપણે ખેતરમાં આવી ગયા. લપક ના ચાપો અને જો મોસમ કાઢવાની શરૂઆત કરનો છે. ફાઇનલી જો પપ્પા હે ને તો પરસેવા છૂટી જાય. મોસમ વેણી ને પપ્પા મોસમ વેણી આપણે મગફળીની વિશેષ માહિતી આપવાની છે. મગફળી બધા આ રીતે વાવે તો બધા શું કરે આ ત્રણ મોસમ આખી કાઢી નાખે અને મગફળી ઉપાડીને બહાર નાખે. 3 મોસમ ને ઉપાડે. હા હવે એ બધું કરવાની કોઈ જરૂર નથી. તો એક જ વચ્ચેની મોસમ કાઢવાની અને કાઢીને મગફળી લાઈન ઉપર નાખી દેવાની. પાછી લાઈનમાં થઈ જાય. પાછી લાઈનમાં થઈ જાય. મગફળી બિલકુલ ઉપાડવાની જ નહીં. અને મજૂરી જીરો જો આપણે બે માણસો એક મોરી મોસમ આખી વેણી નથી ના કે પહેલા 3 મોસમ વેણી કાઢવાની પાછળ ઉપાડવી પડતી. ગુડ આઈડિયા. આજના આપણા જે ચાહકો માટે મગફળી વાવતા ખેડૂતો માટે એક આઈડિયા આપણે બતાવ્યો છે. તમારું કોઈ સજેશન હોય તો તમે પણ કોમેન્ટ કરજો. આનાથી વિશેષ હોય તો તમે પણ કોમેન્ટ કરજો. મગફળી જો પાકી ગઈ છે ને કાઢવાનું ચાલુ છે તો જેમ આપણે પીનુબેન તમને ટોટલ વિડીયો બતાવશું કેટલી બોરીઓ ભરવાની શું ભાવ ગઈ છે. તમામ વિડીયો તમે પીનુબેનની આઈડી જોતા રહેજો. અને હવે ચા આવી છે તો પાર્લે બિસ્કીટ પણ ભેગો આવી ગયો છે. ખેતરમાં ચા પાણી કરવાની મજા આવે. હોટલ કરતા તો વાયરો કેવો આવે તો હવે હોટલમાં ના ભાવે ને. હા અને આપણે માટી સાથે જોડાયેલા વ્યક્તિ છીએ. પપ્પા આપણે આ વખતે એક માણસ વધારે ફોટકા ઉપાડશે અને ઠેસરે બોય ઉભો પડી રહે. હા જેટલા નેસા મળશે પડતા હતા એ રાખશે. તો અમારે ટ્રોલા ને તકલીફ પડતી હતી ભાઈ તગારું રાખે ને ભાઈ કોઈ નોખવાનું હોય. તો ચલો આપણે હવે બતાવશે આગળ ખૂબ કેવો નીકળે છે. અને તમે એ કોમેન્ટ કરજો જો ઓછામાં ઓછી મજૂરી થતી હોય મોસમમાં આપણે એવી રીતના કાઢશે નહીં કોઈ. તો ફાઇનલી જો સુરેશભાઈ ચા પીવાઈ જાય. ભરતભાઈ તો ઘણા દાડ્યા તો બધા વળગરા થોડા થાચા હશે એવું લાગે. કોમ કરી શું કહી જાય બળતરા હરદમ એમ કીધું કોમ ની બળતરા વિમલભાઈ આ જો વિમલભાઈ તો ચા પીતા જ થાય એટલે પાણી પીવી કપ તો ઘણા લાવે ને. મગફળી પાચી જઈએ મસ્ત. આ બે લડો છે જો ચમ લડો લા. આ ફોન આરો મને નહીં હાલતો પાડે
આ ફોન મારો એને શું ઉણપ લાગતી છે સની હુકાતું જાય છે. મારું બદનામ થાય કે આ મોસ કનવાજી નું મોસ શું ખાવાની મળતું હોય છે મારું હુકાતું આ દાઢી ન કરાવાય આ એક દાઢી કરાવતા જ નહીં. તમે કહો મારા છોકરા છે બહાર રાખો હું તો કાલ હોર બેન હારું પર ના દાઢી કરાવો પણ દાઢી કરાવતા નહીં. ફોન જો કોકડી કીધું આડા ઉતરશો પણ તો માર બેટા જો પપ્પા આપણે ગઈ સાલ મગફળી પલળી જીધી અને ભાવ નતા મળ્યા તો ભગવાને આ વખતે જો મગફળી જેવી પાછી છે. આપડા ગંઢિયા એવું કહેતા કે ખોઈ હોય ને ગોતવાનું. ખરેખર જો આપણે જ્યાં વખતે મગફળી વાવી હતી મગફળી પલળી જી અઠવાડિયું હેરાન થયા અને તોય આપણે 700 રૂપિયા મગફળી ગઈ હતી છતાંય આપણે આ વખતે હિંમત રાખી અને મગફળી વાવી તો જો આ વખતે ભગવાન એનો બદલો આલ્યો. ઉત્પાદન પણ સારું છે, હજુ વરસાદ પણ નથી આવ્યો અને ભાવ 1700 રૂપિયા છે. ગયા વખત કરતા 1000 ભાવ વધારે છે. ખરેખર મગફળી વાવવી જરૂરી છે અને જેના ભાવ ના આવે એને બીજા વારે ફરજિયાત વાવવાનું. આ વખતે બટાકા વાવ જોજે, આવતા વર્ષે કેટલા લોકો બટાકા નહીં વાવે અને આવતો ભાવ છે અને આવતા ભાવ પણ હશે. તો તમે પણ એ બધું ભૂલી અને ખેડૂતને નફા નુકસાન રહેવાનું પણ હિંમત રાખીને વાવેતર કરીને મહેનત કરે જોર રાખજો 100% સફળતા મળતી હોય છે. જો આ મગફળી અમારા પિનલ સીડની 37 નંબરની છે. ચોમાસે પણ વવરાય નહીં રહી, ચોમાસે પણ વવરાય અને ઉનાળે તો વાઈ એમને બધાને કોમ થઈ જશે. ઘણી ને બેઠી હા જો 2 જ ડોકા છે ને 3. હા 3 છે. આમાં થોડી નાખી છે. આ હજી પેક છે બા. હા એ પેક છોડમાં કોઈ નહીં પણ પોપો પાડો ઓની જેમ છે જો આ શરીર કોઈ દેખાય છે કોમ મજબૂત છે ને એમ. કોમ પણ પપ્પા ડ્રાઈવર ને એના તો કોઈ ના આવે. ના આવે આવે કઈ ના તો ભાઈ ફાઇનલી જો મોસમ વેણવાની શરૂઆત કરનો કોને એક જ ભાગ વેણવાની છે. સુરેશભાઈ વેણાતા નહીં. વેણા ઓલા ભાગમાં માર કાઢવાના છે પોરા. ના ના બધા ભેગા થઈ વેણા હાડો મોડું થાય તો પોપો ખાવા આવ્યો. હા ખાવા વેણાવા હે પોપો પહેલી વાર ભલે છો. તો આ પિનર સીડની 37 મગફળી અને પિનર બેન પણ મળી ગઈ. પિનર બેન બોલો મગફળી જેવી કુકરા થઈ ગયા કુકરા થઈ ગયા. જી બેઠી મસ્ત બેઠી છે ને. મસ્ત. તમારે ચોમાસું આવ્યું હોય ને તો 2 કટ્ટા અમારી મગફળી વહીને ટ્રાય કરજો આવજો. અચ્છા થડમાં કોઈ છે ભાઈ ઘરમાં કોઈ છે ને મગફળી વાળો. મગફળી મસ્ત છે. જેને મગફળી વાવી હોય ને એ વાવજો આ વખતે સારી જમણ મારી રેડી હળ. ફાઇનલ જો આ ભાગને કાઢવાના એટલો કાઢવાના તમારે ભાગને મોસમ વેણી રહી પેલા ભાગનો ટુકડો વેણી અને આપણે તો આ હગે લાડવા ખાવા તો તાર આવું અમારે તો ક્યાં આવે પણ મગફળી ઝાડ તો હેડો હું લાડવા લઈને આવ્યો. ઝાડો 2-4 હો હો. ઘણા દાડા ખાધા નહીં. તો આજ તો લઈને આવું. ફાઇનલી બાબુ રુદ્રને લેવા પડશે એને કોમમાંથી છે એટલે લાડવા ઝાડો લઈને આવજો.